હેલો ગાઈસ, જય માતાજી। તો બપોરના 3 વાગી ગયા છે અને અમે હુઈને પછી આગળ જાગી ગયા છે અને 2-3 દિવસથી આ ઘઉં સાફ કરવાનું ચાલુ છે। તો બીજા બધા ઘઉં સાફ થઈ ગયા છે ને હવે આ થોડાક એવા રહ્યા છે। તો આપણે ઋતિકને પણ બેસાડી દીધા ઘઉં સાફ કરવા અને એક બાજુ મમ્મી પણ બેસી ગયા છે અને કોઠી પણ આપણે તપવા મૂકી દીધી છે। તો આજે છે ને આ ઘઉં બધા સાફ થઈ જાય આટલાક જ રહેલા છે। આ બધા જો આટલા કેટલા છે ને ઓલી કોથળીમાં થોડાક સીવી છે એ સાફ થઈ જાય એટલે આપણે ભરીને પછી આપણે બધા કોઠીમાં ભરી દેવાના છે। આમ જો આ નીચે પાથરીને પછી આમ સાફ કરીને એટલે સરસ મજાનું સાફ થઈ જાય। આમાં બધા કકરા આમને આમ દેખાઈ જાય જો એટલે આપણે બધા કાકરામાંથી ઉમેરી લઈએ। એમ નીચે સાફ થાય ને નીચે સાફ કરે ને એટલે બહુ વેલું સાફ થાય, સરસ મજાનું સાફ થઈ જાય। આપણો ઘઉં સાફ કરવાનું કામ તો ચાલુ જ છે। જો મીતુભાઈ તો નીચે રમે છે ખાટલે, એને તો કાંઈ ન હોય સાફ કરવાનું હોય, પણ હું છે ને કયું ની સાફ કરું છું એટલે ઘડીક છે ને પોરો ખાવા ઘડીક ઊભી થઈ એટલે જો સરસ મજાનું મોસમ છે એ જોયા રાખું છું। જો કેટલો તડકો છે આજે, પણ જો કેટલું સરસ મજાનું દેખાય છે અમારી શેરીઓ પણ। શેરીમાં તો જો તડકો ઓછો થઈ ગયો એટલે બધા છોકરા રમવા નીચે આવી ગયા છે। બધા અમુક માણસો બાજરો સાફ કરે છે, અમુક ઘઉં સાફ કરે છે, માણસો બધાનું કામ ચાલુ છે। ને આ છે અમારા તુલસીમાં। તો આ ધૂળ છે ને, આ ધૂળ આમાં જે ધૂળ છે ને તુલસીમાં સોંપી છે એ ધૂળ દેહની છે। તો એમાં કેટલું ખડ થાય છે અમારી બાજુ, એટલું ખડ થાય છે, આટલું બધું ખડ થાય છે। આ ગુલાબ સોંપ્યો છે ને એમાં હતો જો આ ધૂળ હતો ને દેહની છે, આમાં જો કેવું લીલું લીલું કેટલું સરસ મજાનું ખડ, અમારા દેહમાં આટલું ખડ થાય અમારી બાજુ એ જો ને આ ધૂળ છે ને આ સૌરાષ્ટ્રીયન છે, એમાં જો એટલું બધું ધૂળ જ નથી। જો આ આનું છોડ છે ખબર છે તમને? આ છે મોસંબીનું, જે આટલું મોટો છોડવો થઈ ગયો છે। હવે આપણે આને દેશમાં લઈ જવાનો છે રોપવા। આ તો તમને ખબર જ છે શું છે ઈ, અને આ પણ શું છે ઈ તમને ખબર જ છે। એટલો સરસ મજાનો બગીચો છે અમારે, જોઈ લો। તો મિત્રો ઘઉં તો આપણા સાફ થઈ ગયા છે અને ઘઉં સાફ થઈ ગયા છે તો કોઠી તપાવવા આપણે આખો દી બપોરની મૂકી છે, આખો દી તપી જાય એટલે તપી ગઈ છે। તો હવે આપણે એને ઘણી વાર ઠરવા દેવી પડશે એટલે આપણે છે ને સાંજે ઘઉં ભરવાના છે। ત્યાં લગીને મારા મમ્મી છે ને આજે ચોથ છે એ તો ખબર જ છે બધાને, એટલે બધાને ઘરે આજે લાડવા બનશે જ તે, એટલે મારા મમ્મી છે ને ઘઉં ને અહીંયા રવા દીધા છે અને આપણે અહીં આવ્યા છે। જો મારા મમ્મી આજે મુઠિયા બનાવીને તળવા માંડ્યા છે। જો આજે બનાવવા છે લાડવા, ગણપત દાદાને સડાવવાના હોય ત્યાં ધરવાના હોય કે નહીં, એટલે આજે લાડવા બનાવવાની તૈયારી કરવાની છે। તો મારી મમ્મી સરસ મુઠિયા બનાવીને તળે છે, પછી આપણે ખાંડવા માંડશું અને સરસ મજાના લાડવા બનાવવાના છે આજે। પૂછો મારા મમ્મી એમ સરસ મજાના લાડવા બનાવી નાખ્યા છે। જો કેટલા સરસ મજાના લાડવા બની ગયા છે। જો મારા મમ્મી લાડવા બનાવે છે ને આપણે તો કઈ મદદ કરાવી જ નથી, કેમ કે આપણે આ કામ હતું, તમે જોઈ શકો છો। આ આપણા ઘઉંમાં કોઠી ભરાઈ ગઈ છે, 10 મણની કોઠી આખી ભરી નાખી મેં ઋતિકે જો, પણ આમાં વધારે ભરાઈ ગયું છે, ઢાંકણું બંધ નથી થતું, એટલે ઋતિક છે ને એમાંથી પાછા ખાલી કરે છે અને નાની એક કોઠી છે એમાં ભરવાનું છે આપણે। તો આ બધું જેવું તે બધું કામ કરી મૂકું છું ને આખું ઘરનું બધું કામ કરવાનું બાકી છે, જ્યાં તે પડેલું છે। મીતુભાઈ જો આ મીતુભાઈ જો મમરા ખાઈ છે બેઠા જો, એને તો બહુ પડો। તો અમારો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો